હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ। અહીંયા જો હવારમાં હું કરું ચૂલે રોટલા। હવે તો 2-3 જ રોટલીઓ રહ્યું છે। અત્યારે અંધારું હતું ને તો વ્લોગ ચાલુ નહોતો કર્યો। હવે કે જો એટલા રોટલા થઈ ગયા મારે ના રોટલી બની ના જાય। હાલો ચૂલા રોટલી કરવા, સોરી ખાવા। પણ હા શિયાળામાં ચૂલે રોટલી કરવાની જે મજા છે ને એ બીજે ક્યાંય નહીં ખરેખર। મેં તો આટલા દિવસથી આમ ઉપર રહેવા આવ્યા ને પછી આજ પહેલી વાર અહીંયા રોટલા કર્યા છે। નહીંતર મેં કોઈ દિવસ સવારમાં રોટલા નથી કર્યા, ભાભી જ કરતા હોય અને એ ના હોય તો બીજું કોક કરતું હોય, કેમ કે સવારમાં અમારે કાંજીભાઈ હોય ભાજી નહીં અને કોઈ મેળ આવે એમ નહીં બીજા કોઈનો, એટલે મેં કર્યું। ધીસ ઇઝ મેં રોટલાને થપ્પો શીખાવ કારીગર જેવો લાગે પડી। આ જો શીખાવ કારીગર નો હોય ને એવો થપ્પો રોટલાનો મારો, ફોન પડી જાય। આ જો એટલો બધો સામાન જોઈએ એમાં રોટલા કરવામાં, આમ દેખાય એટલો, અને તાપ મારો બળી જાય એટલે ફોન કરતો બંધ ને રોટલી કરવા માંડું। અહીંયા જો મારા રોટલા કમ્પ્લીટ થઈને અહીંયા બહાર નીકળી ગયા છે અને હું બનાવવા માંડી હું ગરમા ગરમ ચાય। ને એ જો બાબુભાઈનો શીરો રેડી થઈ ગયો છે। સવારમાં એ અમારા ભાઈ શીરો જ ખાય। મારે ચાય પાકી ગઈ તો ગાળી લઉં, તમારે પીવી હોય તો અહીંયા બનાવીને પી લેજો, કેમ કે અહીંયા આવશે ને તો ઠરી જાય ને પૂરી થઈ જાય। તો દિયો 500 રૂપિયા મૂકને કર લાઈટ નાખો ને હમી તો લાઈટ તો કરવી પડે ને, લે અંધારું હે તો વિડિયો સરખો ના આવે। હોના લઈ દે હું 10-15 વર્ષ દાંત નથી કીધું, હાર કીધું હે, હાર હોનાનો 10-15 વર્ષ પછી હું અહીંયા હું હવારમાં ઇરિટેટ કરું એ વિડીયો તમે ઇરિટેશન વાળો જોઈ જ લીધો છે। ચલો બાય, આજનો વિડીયો જ પૂરો થાય છે, કાલે મળશું નવા વ્લોગમાં। સોરી થોડુંક હમણાં વ્લોગિંગ